ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન ઠાકોરે જે દશામાના વ્રત ન કરવા માટે અને એની ઉપરાંત ભુવાજી માટે જે એમને કીધું હતું કે ભુવાને બધું ખોટું હોય છે, ત્યારે મિત્રો આ ભુવાજી મેદાનની અંદર ઉતર્યા અને જ્ઞાનીબેન ઠાકોરને ઓપનમાં ચેલેન્જ મારીને કીધું કે આ વખતે તો તમારું નામ નહીં આપું, પણ બીજી વાર જો ભુવાજીના ચાળા કર્યા તો કાયદેસર સભાની અંદર, ભર સભાની અંદર તમારું નામ લઈ અને કહીશ ભાઈ હવે સમજી જજો, ભલે તમે નેતા હોય કે ગમે તે હોય, પણ માતાજી આગળ તો કોઈનું કાંઈ નથી ચાલતું. તમે શું મોટા નેતા બની ગયા તો તમે માતાજીની સામે પડ્યા? અલ્યા ભાઈ, માતાજીની સામે કોઈ નથી પડતું. અને આ જ્ઞાનીબેન ઠાકોર કઈ રીતે માતાજીની સામે પડી ગયા? ભાઈ એટલું જ નહીં, પરંતુ અત્યારે જે તમે ભુવાજી જોઈ રહ્યા છો, આ ભુવાજીએ ચેલેન્જ મારીને કીધું કે મારી બાધાઓ કેટલી બધી ચાલી છે ને એ બધું કીધું ભાઈ. અને જ્ઞાનીબેન ઠાકોર, તમે બહુ પેલું કહેવાય ને કે ભુવાજી માટે તમે ખોટું કીધું કહેવાય, કેમ કે માતાજીને માનવા અને કે ભુવા હશે ભાઈ, અમુક કેટલાક એવા હશે, પણ આ ભુવાજી અલગ છે હો ભાઈ. હા, આ ભુવાજીને ઓળખતા હોય તો કોમેન્ટ પણ કરજો મારા ભાઈઓ, કેમ કે ભુવાજીના નામથી જ બધા લોકો ઓળખે છે ભાઈ. અને ખરેખર આ ભુવાજી આજે બતાવી નાખ્યું ભાઈ કે જ્ઞાનીબેન ઠાકોર તમે ભુવાજી વિશે ખોટું બોલી દીધું. હવે તમે બીજી વાર ન બોલતા. આ વખતે તો ભુવાજીએ જતું કર્યું ભાઈ. આ વખતે તો હું કે સભા મંડળની અંદર તમારું નામ નહીં લઉં, પણ જો બીજી વાર તમે ભુવાજીની સામે પડ્યા તો કાયદેસર સભાની અંદર તમારું નામ લઈ અને કહીશ. પછી ન કહેતા કે કીધું નહોતું, આ ભુવાજીએ કીધું. ખરેખર મિત્રો, ભુવાજીની વાત સાચી કે ખોટી કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.